ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પાંચમા ચેપ્ટરની અંદર છેલ્લે આપણે ઘર્ષણ બળની ચર્ચા કરતા હતા અને ઘર્ષણ બળની અંદર સ્થિત ઘર્ષણ બળ એની આપણે સમજૂતી મેળવેલી. ઘર્ષણ બળ આપણે આમ તો ત્રણ ભાગમાં વહેંચેલું છે એવું કીધેલું. એક સ્થિત ઘર્ષણ બળ, બીજું ગતિક ઘર્ષણ બળ અને ત્રીજું રોલિંગ ઘર્ષણ બળ. તો એમાં છેલ્લે આપણે સ્થિત ઘર્ષણ બળની ચર્ચા કરેલી. સ્થિત ઘર્ષણ બળ અને સ્થિત ઘર્ષણ બળની અંદર જે સમજૂતી મેળવેલી એમાં છેલ્લે એક સૂત્ર આપણે લખેલું મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું. જ્યારે કોઈ પદાર્થ કોઈ સપાટી પર સ્થિર છે, સમક્ષિતિજ સપાટી પર, અને એ પદાર્થ પર આપણે બાહ્ય બળ લગાડીએ છતાં પણ ખસતો નથી, પણ એમાં ઘર્ષણ બળ તો હાજર થઈ જાય છે અને એ ઘર્ષણ બળ જે હાજર થાય એને સ્થિત ઘર્ષણ બળ એવું કીધેલું. અમુક મૂલ્યનું બાહ્ય બળ લગાડીએ ત્યાં સુધી એ પદાર્થ ખસતો નથી, પણ ધીરે ધીરે આપણે બાહ્ય બળ વધારતા જઈએ તો એક સ્થિતિ એવી આવે છે કે પદાર્થ ખસવાની શરૂઆત કરે છે. બે સપાટીઓ વચ્ચે થયેલું ઠંડુ વેલ્ડિંગ તૂટી જાય છે. સ્થિર અવસ્થામાં જે કોલ્ડ વેલ્ડિંગ હોય તે તૂટી જાય છે અને પદાર્થ જ્યારે ખસવાની શરૂઆત કરે તે મોમેન્ટ પર જે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ હતું એનું સૂત્ર આપણે લખેલું. ખસવાની શરૂઆત કરવાની તૈયારી છે એમ, તે વખતે સ્થિત ઘર્ષણ બળ મહત્તમ છે અને પછી એનાથી સહેજ વધારે બળ લગાડીએ એટલે પદાર્થ ખસવાની શરૂઆત કરે. તો એ એફએસ મેક્સિમમનું સૂત્ર, મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું સૂત્ર, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, એને એફએસ મેક્સિમમ આપણે કીધેલું. તો એ એફએસ મેક્સિમમ બરાબર સૂત્ર લખેલું મ્યુએસ ઇન્ટુ એન. આવું સૂત્ર લખેલું. આ સૂત્ર ખાસ યાદ રાખજો. આ બધી ચર્ચાના અંતે આ સૂત્ર આપણને જે મળે છે એ બહુ અગત્યનું. જેમાં મ્યુએસ એટલે આપેલી સપાટીનો સ્થિત ઘર્ષણાંક છે, જે સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતો નથી, માત્ર લંબ બળ એન પર આધારિત છે. એટલે આ મ્યુએસ છે એ લંબ બળ પર નહીં પણ સપાટીના પ્રકાર પર, કયા પ્રકારની સપાટી છે એની પર આધારિત છે. સંપર્ક ક્ષેત્રફળ પર આધાર રાખતો નથી. આ મ્યુએસ છે એને સ્થિત ઘર્ષણાંક કહેવાય છે. શું કહેવાય છે? સ્થિત ઘર્ષણાંક. મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય છે એ લંબ બળ પર આધારિત છે. એન કેટલા છે એની પર આધારિત છે. સમક્ષિતિજ સપાટી માટે એન બરાબર mg લઈએ છે એટલે એફએસ મેક્સિમમનું સૂત્ર થાય મ્યુએસ ઇન્ટુ mg. મ્યુએસનું મૂલ્ય જુદી જુદી સપાટીઓ માટે જુદું જુદું હોય. 0.01 થી 1.5 ની વચ્ચે હોય મ્યુએસનું મૂલ્ય, એ પણ આપણે કીધેલું. હવે કોઈ સપાટી પર ધારો કે પદાર્થ આપણે રાખ્યો છે, એને ગતિ કરાવવા જેટલું બાહ્ય બળ આપણે લગાડી દીધું અને ધારો કે એ પદાર્થ ખસવાની શરૂઆત કરી દીધી, ગતિમાન અવસ્થામાં આવી ગયો. જ્યારે એ પદાર્થ ગતિમાન અવસ્થામાં આવી જાય એ વખતે પણ એ પદાર્થની સપાટી અને જે સપાટી પર એ પદાર્થ ગતિ કરે છે તે એ બે સંપર્ક સપાટીઓની વચ્ચે ઘર્ષણ બળ તો લાગે જ છે. પદાર્થ સ્થિર હતો ત્યારે સ્થિત ઘર્ષણ બળ, અને પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે છે સરકીને, સરકતો પદાર્થ, તો એવા પદાર્થ એના માટે ગતિક ઘર્ષણ બળ હોય. એટલે બીજું ઘર્ષણ બળ આપણે કયું લેવાનું છે? ગતિક ઘર્ષણ બળ. ગતિક ઘર્ષણ બળની અંદર ધારો કે કોઈ ટેબલની જે સપાટી છે એ સપાટી પર આપણે એક આ બ્લોક મૂકેલો છે અને આ બ્લોક પર બાહ્ય બળ આપણે એટલું લગાડીએ છીએ કે જેથી આ બ્લોક ગતિની શરૂઆત કરી દે છે, ગતિમાં છે. તો એ વખતે બ્લોકની સપાટી અને આ જે ટેબલની સપાટી છે તે એ બેની વચ્ચે ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગતું હશે અને એ ઘર્ષણ બળને Fk વડે દર્શાવવાનું, Fs વડે નહીં. Fs ક્યારે? પદાર્થ સ્થિર હોય ત્યારે બાહ્ય બળ લગાડ્યું છે તો એ વખતે Fs. પણ પદાર્થ ગતિમાં છે, આપણે બાહ્ય બળ લગાડ્યું છે, એટલું બળ લગાડ્યું છે કે પદાર્થ ગતિ કરે છે, સરકીને ગતિ કરે છે. તો એ વખતે ગતિમાન અવસ્થામાં ઘર્ષણ બળ છે એને Fk, ગતિક ઘર્ષણ બળ, કાઇનેટિક ફ્રિક્શન ફોર્સ એવું કહેવાય ને. કાઇનેટિક પરથી કે સંજ્ઞા આપણે વાપરી છે, બરાબર. ગતિક ઘર્ષણ બળ, ઘર્ષણ બળ એટલે ફ્રિક્શન ફોર્સ, અને ગતિક એટલે કાઇનેટિક. કાઇનેટિક
ફ્રિક્શન ફોર્સ, એટલે એના માટે સંજ્ઞા આપણે વાપરી Fk. તો આ Fk કેવું હોય તો Fs મેક્સિમમ કરતા ઓછું હોય. પદાર્થ એક વખત ગતિમાં આવી ગયો પછી અચળ વેગથી ગતિ કરાવવા માટે જે બાહ્ય બળ લગાડ્યું હતું પહેલા સ્થિર અવસ્થામાં એના કરતાં થોડુંક ઓછું બળ લગાડવાનું છે. એટલે આપણે આવું કહી શકીએ કે Fk લેસ ધેન Fs મેક્સિમમ. આવું જ હોય આપેલી સપાટી માટે. કોઈ પણ સપાટી તમે લો, દરેક સપાટીઓ માટે એ સપાટી માટે ગતિક ઘર્ષણ બળ એ એના મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં હંમેશા ઓછું હોય. તમે પદાર્થ અહીંયા ઉપર રાખો છો ગતિ કરવા માટે, એ પદાર્થ ગમે તે દળનો હોય, એ બધી પરિસ્થિતિમાં આ સંબંધ સાચો છે. અને Fk નું સૂત્ર મારે લખવું હોય તો શું લખાય? તો Fk ગતિક ઘર્ષણ બળ Fk બરાબર, જેવું અહીંયા આપણે મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું સૂત્ર લખ્યું છે Fs મેક્સિમમ બરાબર μs ઇન્ટુ n, એવી રીતે Fk નું મારે સૂત્ર લખવું હોય તો μk ઇન્ટુ n, આવું સૂત્ર લખાય. અહીંયા μs એ સ્થિત ઘર્ષણાંક હતો, એવી રીતે μk એટલે ગતિક ઘર્ષણાંક છે. આ μk એ શું છે? ગતિક ઘર્ષણાંક છે. એટલે અહીંયા બાજુમાં લખીએ આપણે કે જ્યાં μk બરાબર ગતિક ઘર્ષણાંક અને μk નું મૂલ્ય એ μs કરતા ઓછું હોય. એટલે અહીંયા આપણે એવું લખી શકીએ કે ગતિક ઘર્ષણાંક μk લેસ ધેન શું હોય? μs હોય. કોઈ પણ સપાટીના બે ઘર્ષણાંક તમે માપો, એક સપાટી માટે તમે ગતિક ઘર્ષણાંક માપ્યો છે, એ જ સપાટી માટે સ્થિત ઘર્ષણાંક માપો અને બેની સરખામણી કરો તો ગતિક ઘર્ષણાંક ઓછો હોય, સ્થિત ઘર્ષણાંક વધારે હોય. દરેક સપાટીઓ માટે આ સાચું છે. બરાબર? એટલે આ પણ એક અગત્યનું પરિણામ થયું. Fk બરાબર μk ઇન્ટુ n અને આ સંબંધ μk લેસ ધેન μs. આ બે સમીકરણ આપણે ગતિક ઘર્ષણ માટે યાદ રાખવું. ગતિમાન અવસ્થામાં પણ અહીંયા પદાર્થ જુઓ, પદાર્થ સરકીને ગતિ કરે છે. કોઈ ટેબલ છે ધારો કે, એ ટેબલ પર એક બુક અથવા બીજો કોઈ બ્લોક મૂકેલો છે અને એને દોરી બાંધીને આપણે ખેંચીએ છીએ. એમાં ટાયર નથી, આ પદાર્થના ટાયર નથી, એટલે એ કેવી ગતિ કરશે? સરકીને ગતિ કરશે. લસરપટ્ટી પર કોઈ વ્યક્તિ આમ ઉપરના છેડેથી, નાનું બાળક સરકતું સરકતું નીચે આવે છે, સરકીને નીચે આવે છે, એ ગબડીને નીચે આવતું નથી. તો એ ગતિક ઘર્ષણ બળ લાગે. એ વખતે કયું ઘર્ષણ બળ હોય? ગતિક ઘર્ષણ બળ હોય. એ સરકીને નીચે આવે છે, પણ એ ઢાળવાળી સપાટી હતી. સમક્ષ સપાટી પર કોઈ પદાર્થને આપણે સરકાવવો હોય તો બાહ્ય બળ લગાડીને ખેંચવો પડે. તો એના માટે ઘર્ષણાંકો વચ્ચેનો સંબંધ આવો આપણે યાદ રાખવાનો છે. પણ ત્રીજા પ્રકારનું જે ઘર્ષણ બળ છે એ રોલિંગ ઘર્ષણ બળ છે. કયું ઘર્ષણ બળ છે? રોલિંગ ઘર્ષણ બળ. આ રોલિંગ ઘર્ષણ બળમાં પદાર્થ સરકીને નહીં, ગબડીને ગતિ કરે છે. દડા જેવી વસ્તુ કોઈ સપાટી પર ગતિ કરતી હોય, ધારો કે આ સમક્ષ સીધી સપાટી છે, એ સપાટી પર દડા જેવી કોઈ વસ્તુ, ગોળાકાર અથવા રીંગ જેવી કોઈ વસ્તુ, તો આવી વસ્તુ આ સપાટી પર શું થશે? દડાને તમે ધક્કો સહેજ મારી આપો એટલે ગબડતો 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 આગળ જશે. ગબડીને જાય છે એ વખતે અહીંયા દડાની સપાટી અને ટેબલની સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ જે ગતિક ઘર્ષણ બળ કરતાં પણ ઓછું છે, અને એ ઘર્ષણ બળ છે એને રોલિંગ ઘર્ષણ બળ કહેવાય. રોલિંગ ઘર્ષણ બળ, રોલિંગ અથવા ગબડતા પદાર્થ માટે એને લોટણ ઘર્ષણ બળ એવું પણ કહેવાય છે, પણ આપણે અહીંયા રોલિંગ શબ્દ વાપરીશું. તો રોલિંગ ઘર્ષણ બળને ધારો કે હું Fr વડે દર્શાવું, R ફોર રોલિંગ, તો Fr બરાબર μr ઇન્ટુ n, એનું સૂત્ર આવું થાય, જ્યાં μr બરાબર રોલિંગ ઘર્ષણાંક છે. μr ને શું કહીશું? રોલિંગ ઘર્ષણાંક. અને આ રોલિંગ ઘર્ષણ બળ Fr છે એ Fk કરતા ઓછું હોય, Fk કરતા પણ કેવું? ઓછું. એટલે એમનો સંબંધ આવો લખી શકું, Fr લેસ ધેન Fk.
અહીંયા એફ કે લેસ ધેન એફએસ હતું, અહીંયા એફઆર લેસ ધેન એફ કે છે. આ જે સમીકરણ લખ્યું તે અને આ સમીકરણ, આ બેની પરથી હું શું કહી શકું કે એફ કે એ એફએસ કરતા ઓછું છે અને એફઆર એ એફ કે કરતા ઓછું છે. તો આ ત્રણેય પરથી આવો સંબંધ થાય, એફ આર લેસ ધેન એફ કે લેસ ધેન એફએસ મેક્સિમમ. એટલે વ્યવહારમાં સૌથી ઓછું ઘર્ષણ બળ કયું? તો રોલિંગ ઘર્ષણ બળ. અને એમના ઘર્ષણાંકો વચ્ચેનો સંબંધ પણ એવો, મ્યુ કે લેસ ધેન મ્યુ એસ લખ્યું, અહીંયા મ્યુ આર લેસ ધેન મ્યુ કે થાય અને મ્યુ કે લેસ ધેન મ્યુ એસ છે. એટલે એ ત્રણેય માટેનો ઘર્ષણાંકો વચ્ચેનો સંબંધ લખવો હોય તો મ્યુ આર લેસ ધેન મ્યુ કે લેસ ધેન મ્યુ એસ. એટલે સૌથી ઓછો ઘર્ષણાંક કયો? મ્યુ આર. એટલે વ્યવહારમાં સૌથી ઓછું ઘર્ષણ બળ એ રોલિંગ ઘર્ષણ બળ છે. એટલે તો ટાયરની જે શોધ થઈ, જે ગબડીને ગતિ કરે ટાયર વ્હીકલના, એ ટાયરની શોધ એ માનવ ઇતિહાસની અંદર ક્રાંતિકારી શોધ છે. કેમ કે આપણે ઘર્ષણ બળ સૌથી ઓછું કરી શક્યા. બધા જ વ્હીકલ તમે જુઓ ટાયર પર જ ચાલે છે. કોઈ એવું વ્હીકલ આપણે જોયું રોડ પર કે જે સરકીને ગતિ કરતું હોય? તો ના. આ બરફની અંદર સ્લેજિંગ ગાડીઓ એવી બનાવીએ છે સરકીને જઈએ એવી, પણ એ તો બરફની સપાટી છે જ્યાં ઘર્ષણ બળ જ ઓછું છે. બરફની સપાટી અને પદાર્થની સપાટી વચ્ચે ઘર્ષણ બળ ઓછું લાગતું હોય એટલે ત્યાં ઘર્ષણ બળ ઓટોમેટિક ઘટી ગયું છે, એટલે ત્યાં ટાયર રાખવાની જરૂર નથી. બરાબર. પણ આપણે નોર્મલ સપાટીની વાત કરીએ તો એવી સપાટીઓ પર આપણે બધા જ વ્હીકલના ટાયર રાખ્યા છે. તો ટાયર રાખ્યા છે એટલે કે ટાયર છે, આખું વ્હીકલ નથી ગબડતું પણ એના ટાયર ગબડીને આગળ જાય છે અને ટાયર એ રીતે આપણે સેટ કર્યા છે કે આખા વ્હીકલને આગળ લઈ જાય. તો ટાયર છે એ ગબડીને ગતિ કરે છે. એટલે રોડની સપાટી અને ટાયરની સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ સૌથી ઓછું છે અને ઘર્ષણ બળ ઓછું લાગે એટલે ટાયરને લાગતો ઘસારો એકદમ ઓછો હોય. ધારો કે એ ટાયર સરકીને જાય તો ઘણી વખત આપણે અચાનક બ્રેક મારીએ તો ટાયર રસ્તા પર થોડીક એની ગ્રીપ વધારે આવી જાય, બ્રેક લગાડીએ છીએ એટલે ટાયર જે હવે ગબડી શકતું નથી એટલે સરકે છે થોડુંક અંતર, 1-2 મીટર. તો એ વખતે ટાયરને ઘસારો કેવો લાગવો પડે? સૌથી વધારે. એટલે કોઈ પદાર્થ ગબડીને જો ગતિ કરતો હોય ટાયરની માફક તો એને લાગતો ઘસારો એકદમ ન્યૂનતમ હોય. બીજું, આ પદાર્થ ગબડીને ગતિ કરે છે તો આ બે સપાટીઓ વચ્ચે શું થતું હશે? તો ધારો કે આ દડો અથવા ટાયર છે, તો ટાયરની જેટલી સપાટી અહીંયા સંપર્કમાં છે રસ્તા સાથે અથવા જે સપાટી પર એને ગબડાવીએ છીએ તે સપાટી સાથે, તો એક ક્ષણ માટે એટલો ભાગ સ્થિર ગણાય અને પછી આ ભાગ છે અહીંથી આ ટાયર આગળ જાય એટલે નવો ભાગ અહીંયા આ સપાટીના સંપર્કમાં આવશે અને આ ભાગ ઉચકાઈ જશે એટલે એને સરકવું પડતું નથી. એકચ્યુઅલી ક્ષણિક સ્થિત ઘર્ષણ બળ લાગે છે. કોઈ ટાયર અથવા કોઈ વસ્તુ રસ્તા પર ગબડીને જતી હોય તો જે ભાગ સંપર્કમાં હોય રસ્તા સાથે ટાયરનો એટલો ભાગ એક ક્ષણ માટે, એક ક્ષણ એટલે કેટલી? 1 સેકન્ડ એવું કશું નહીં, સેકન્ડનો બહુ ઓછો ભાગ, એટલા ક્ષણ માટે એ સંપર્કમાં હોય પછી વસ્તુ આગળ ગબડે એટલે જે સંપર્કમાં હતો એ ભાગ સરકતો નથી, ઉચકાઈ જાય છે એટલે કે એ સપાટીથી છૂટો પડી જાય છે. આ ભાગ જ્યારે આના સંપર્કમાં આવશે ત્યારે આ ભાગ સપાટીથી છૂટો પડી જશે. એટલે આખી સપાટી, આ ટાયરની બધી સપાટી એક જ સમયે રસ્તાના સંપર્કમાં હોતી નથી. જેટલો ભાગ રસ્તા સાથે સંપર્કમાં છે એટલો ભાગ ક્ષણ માટે સ્થિર ગણાય. ક્ષણ એટલે આપણે બહુ ઓછો સમય અહીંયા ગણવાનો, સેકન્ડનો 1000મો ભાગ જેવું, એના જેવું, બહુ જ નાનો સમય. એટલા સમય માટે સંપર્કમાં હોય પછી પાછો ઉચકાઈ જાય, પછી નવો ભાગ સંપર્કમાં આવે, એ નવો ભાગ સંપર્કમાં આવે, ક્ષણ માટે સ્થિર થાય એટલે પછી એ ભાગ પાછો ઉચકાય ને એના પછી નવો ભાગ સંપર્કમાં આવે. એટલે રોલિંગ ઘર્ષણની અંદર ક્ષણિક સ્થિત ઘર્ષણ બળ હોય છે, પણ એ ક્ષણિક સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય બહુ ઓછું હોય. કેમ કે એ સરકતો નથી, એ પદાર્થ ગબડે છે. તમે રોલિંગ ઘર્ષણ બળનું મૂલ્ય એની સરખામણી કરો સ્થિત કે ગતિ ઘર્ષણ બળ સાથે તો લગભગ 100મા ભાગથી પણ વધારે નાનું હોય છે. રોલિંગ ઘર્ષણ બળ એ ગતિ ઘર્ષણ બળના 100મા ભાગ કરતાં ઓછું હોય છે. એટલે ટાયરને લાગતો ઘસારો કેવો હોય? બહુ જ ઓછો. તો આ થયું રોલિંગ ઘર્ષણ બળ. એના માટે એક સૂત્ર યાદ રાખવાનું, Fr બરાબર μr × n. જો આ બુકમાં આ સૂત્ર સીધે સીધું નથી આપતું. પછી આ ત્રણેય બળોની સરખામણી અને આ ઘર્ષણાંકોની સરખામણી, આ એક વસ્તુ આપણે યાદ રાખવાની.
બરાબર. એટલે 3 પ્રકારના આપણા ઘર્ષણ બળ થયા. બીજું કે વ્યવહારમાં આ ઘર્ષણ બળના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. અમુક જગ્યાએ આપણે એવું ઈચ્છીએ છીએ કે ઘર્ષણ બળ લાગે અને અમુક જગ્યાએ આપણે એવું ઈચ્છીએ છીએ કે ઘર્ષણ બળ ના લાગે. ઘર્ષણ બળ ના લાગે ત્યાં આપણે ઘર્ષણ ઘટાડવાના ઉપાયો પણ કરીએ છીએ. એટલે આ ઘર્ષણ બળ એ કેવી વસ્તુ છે? વ્યવહારમાં આ એક અનિવાર્ય ઘટના છે. ઘર્ષણ બળ એ વ્યવહારમાં કેવી ઘટના છે? અનિવાર્ય. તમે ઈચ્છો કે ના ઈચ્છો ઘર્ષણ બળ તો હાજર થઈ જ જાય. ગતિની વાત આવે ત્યાં ઘર્ષણ બળ હાજર થઈ જાય. બરાબર. તો એ ઘર્ષણ બળના ફાયદા ગેરફાયદા અલગથી 2 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન. ફાયદા ગેરફાયદા અથવા એના લાભાલાભ એવું કહેવાય. લાભાલાભ એટલે લાભ અને અલાભ. લાભાલાભ આવો શબ્દ લખ્યો આપણે એટલે સંધિ છૂટી પાડીએ તો લાભ વત્તા અલાભ. લાભ એટલે ફાયદો અને અલાભ એટલે ગેરફાયદો. લાભાલાભ, ઘર્ષણના લાભાલાભ આવું કોઈ જગ્યાએ શબ્દ સાંભળવામાં આવે તો ચિંતા કરવાની નહીં. ઘર્ષણના લાભાલાભ અથવા ઘર્ષણ બળના લાભાલાભ એટલે એના ફાયદા અને ગેરફાયદા એની ચર્ચા કરવાની છે કે એના ફાયદા કયા છે, એના ગેરફાયદા કયા છે અને ઘર્ષણ બળ ઘટાડવાના ઉપાયો કયા છે. કઈ જગ્યાએ આપણે ઘર્ષણ બળ ઘટાડવાની જરૂર પડે તો એની આપણે ચર્ચા કરવાની છે. એટલે એના ફાયદા અને ગેરફાયદા અથવા લાભ અને ગેરલાભ આની ચર્ચા કરવાની છે. તો પહેલા તો ઘર્ષણ બળના ફાયદા કયા છે? કઈ જગ્યાએ ઘર્ષણ બળની હાજરીથી આપણને ફાયદો થાય છે? તો એક આપણે ચાલી શકીએ છીએ. કોઈ સપાટી પર આપણે ચાલી શકાય છે. પછી લખી શકાય છે. આ મારી પેન બોલ જે ઇંક પેન છે તે અને આ બોર્ડ એની વચ્ચે ઘર્ષણ બળ ના લાગતું હોત તો હું લખી જ ના શકું. તમે નોટ અને બોલ પેન અથવા નોટ અને પેન્સિલ, ઘર્ષણ બળ જ્યાં નથી ત્યાં તમે નથી લખી શકતા. તમારી પેન છે તમારી જોડે પણ જે સપાટી પર લખવા જાઓ જો એ સપાટી ઘર્ષણ રહિત હોય તો એની પર ગમે તેમ પેન ફેરવો ના લખી શકાય. બરાબર. પેન્સિલ છે, પેન્સિલથી તમે નોટ પર લખી શકો છો, નોટના પેજ પર લખી શકો છો. કેમ કે નોટના પેજ એ સપાટી ઘર્ષણવાળી સપાટી છે. પેન્સિલથી એની પર તમે લખી શકો છો. તો આ ફાયદા છે. ચાલી શકીએ, દોડી શકીએ, લખી શકીએ. આ ઘર્ષણ બળના બધા શું છે? ફાયદા છે. જે જગ્યાએ ફાયદાની જરૂર હોય, ફાયદો આપણને થતો હોય, વ્હીકલના ટાયર છે તો એ ગતિ કરી શકે છે, ગબડી શકે છે ઘર્ષણ બળને કારણે. ઘર્ષણ બળ ના હોત તો ઘણી વખત રોડ પર ઓઇલ કે એવું કશું ઢોળાયેલું હોય ને તમે ટર્ન લેવા જાઓ તરત સ્લીપ થઈ જાઓ છો. એ રોડની સપાટી પર ઓઇલ આવી જવાથી શું થાય છે? તો એ સપાટીનું ઘર્ષણ બળ ઘટી જાય છે અથવા બહુ ઓછું થઈ જાય છે. એટલે આપણે ટર્ન લઈ શકતા નથી. જેવો ટર્ન લેવા જઈએ સહેજ બી આમ તેમ થયા તો સ્લીપ થઈ જવાય. કેમ એવું થાય છે? તો ઘર્ષણ બળ ત્યાં નથી અથવા નહીવત છે. જરૂર જેટલું ટર્ન લેવા જેટલું ઘર્ષણ બળ ત્યાં નથી, વળાંક લેવા જેટલું ઘર્ષણ બળ નથી એટલે ત્યાં તમે સ્લીપ થઈ જાઓ છો. તો ઘર્ષણ બળના એ ફાયદા છે આપણને કે તમે ચાલી શકો છો, વ્હીકલ વાહન ચાલી શકે છે, લખી શકાય છે કોઈ સપાટી પર. તો આ ઘર્ષણ બળના શું છે? ફાયદા છે. એના ગેરફાયદા કયા છે? તો ટાયરમાં ઘસારો લાગુ પડે, વાહનના ટાયરમાં ઘસારો લાગુ પડે, ચપ્પલના તળિયા આપણા ઘસાઈ જાય છે, વાહનોના યાંત્રિક ભાગો જે એકબીજાના સંપર્કમાં આવતા હોય એની વચ્ચે ઘસારો લાગુ પડે છે, ચપ્પલના તળિયા ઘસાય છે. પછી વાહનોના યાંત્રિક ભાગો જે એકબીજાના સંપર્કમાં હોય તે ઘસાય છે. તો આ બધા એના શું છે? ગેરફાયદા છે. ઘર્ષણ બળ, જો ઘર્ષણ બળ ના હોત તો આપણા ચપ્પલના તળિયા લાઈવ ઘસાય જ નહીં એટલે એ ચપ્પલ લાઈફ ટાઈમ ચાલે. આપણા પગની સાઈઝ ના બદલાય તો, સાઈઝ બદલાય અથવા ચપ્પલ નાના પડે તો જ નવા લાવવાના થાય. બૂટ અથવા ચપ્પલ જો હોય, વાહનના ટાયર, એક વખત નવું ટાયર લાવીએ પછી જો ઘર્ષણ બળ ના લાગતું હોત તો
એ ટાયરને ઘસારો જ ના લાગુ પડે, એટલે જ્યાં સુધી વ્હીકલ ચાલે ત્યાં સુધી ટાયર ચાલે. પણ ઘર્ષણ બળ ના હોત તો તમારું વ્હીકલ ચાલી શકતું? તો ના. એટલે ઘર્ષણ બળ તો જરૂરી છે. 2-4 વર્ષે તમારા ટાયર ઘસાઈ જાય તો નવા તો નાખવા જ પડશે તમારે. એવું નહીં થાય કે વાહનના ટાયર ઘસાય નહીં. બરાબર? તો વાહનોના ટાયર ઘસાય, ચપ્પલના તળિયા ઘસાય, વાહનના યાંત્રિક ભાગો જે એકબીજાના સંપર્કમાં સતત આવતા હોય એમની વચ્ચે ઘર્ષણ બળ થવાથી એ ઘસાઈ જાય છે, યાંત્રિક ભાગો ઘસાય છે. ઘર્ષણ બળના ગેરફાયદા છે, પણ જ્યાં જરૂર છે કે ઘર્ષણ બળ જરૂરી જ છે ત્યાં તો એનો ફાયદો લઈએ છીએ આપણે. પણ જ્યાં ઘર્ષણ બળ ઘટાડવું જરૂરી છે, વાહનના યાંત્રિક ભાગો, કોઈ વ્હીકલના એન્જિનના ભાગો, યાંત્રિક ભાગો, ધારો કે પેલા પિસ્ટનની અંદર જે સિલિન્ડરનું ભ્રમણ થાય, ઉપર નીચે થાય સિલિન્ડર, તો એ પિસ્ટનવાળી નળાકારવાળી જે રચના છે એની અંદરનો જે સિલિન્ડર છે એને ઘસારો લાગુ પડે. તો એના માટે આપણે શું કરીએ છીએ? તો વ્હીકલની અંદર એન્જિન ઓઇલ નાખીએ છીએ. જો તમને ખબર હોય તો એન્જિન ઓઇલનો ઉપયોગ આપણે કેમ કરીએ છીએ? તમે ટીવીમાં જાહેર ખબરો પણ જોતા હશો કે યાંત્રિક ભાગો જ્યાં ઘસાયેલા છે ત્યાં ઓઇલ સારા પ્રકારનું, સારી ક્વોલિટીનું ઓઇલ તમે વાપરો તો એ જે સિલિન્ડર પિસ્ટનની અંદર જે ઉપર નીચે ગતિ કરે છે એ સિલિન્ડરને ઘસારો કેવો લાગુ પડશે? ઓછો. તો લુબ્રિકેશન કહેવાય એને. ઓઇલ એક પ્રકારનું લુબ્રિકન્ટ છે. એ લુબ્રિકન્ટનો ઉપયોગ કર્યો મતલબ કે આપણે લુબ્રિકેશન કર્યું. તો લુબ્રિકેશન કરવાથી ઘર્ષણની અસર શું કરી શકાય છે? ઓછી કરી શકાય છે. લુબ્રિકેશન કરવાથી ઘર્ષણની અસર આપણે ઓછી કરી શકીએ છીએ. ઓઇલિંગ કર્યું કહેવાય આપણે. બરાબર? પછી બીજો ઉપાય છે એનો બોલ બેરિંગ વાપરવાનો. બેરિંગ તમે જોઈ હશે, બોલ બેરિંગ, જે બુકમાં આપણને એની આકૃતિ આપી છે. આવા 2 વર્તુળાકાર ભાગો હોય, સમકેન્દ્રીય એવા, અને એની વચ્ચે નાના છરા હોય. હવે આ બેરિંગ જે કોઈ વસ્તુ ફેરવવાની હોય, અહીંયા વચ્ચે ધારો કે એક સિલિન્ડર આપણે આમ રાખ્યો અને એ સિલિન્ડર ફેરવવાનું હોય તો ઘસારો ઓછો લાગુ પડે એ માટે અહીંયા આપણે ગ્રીઝ નાખીએ છીએ, ખબર હોય તો ગ્રીઝનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ છરાની આજુબાજુ ગ્રીઝ રાખવાનું, અને છરા તો ગબડી શકે છે. એટલે આ અંદરની સપાટી જે ભ્રમણ કરશે, બહારની સપાટી સ્થિર હશે, પણ આ 2 સપાટીઓ સીધી સંપર્કમાં રાખીએ તો ઘસારો વધારે લાગુ પડે. એટલે વચ્ચે આપણે નાના છરા નાખીએ અને પાછું એમાં ગ્રીઝ નાખ્યું એટલે ઘસારો એકદમ કેવો થઈ જશે? ઓછો થઈ જશે. એટલે વાહનના જે ભાગો કે જેમની વચ્ચે ઘસારો લાગુ પડવાનો હોય ત્યાં તમે ગ્રીઝ અથવા યોગ્ય પ્રકારનું ઓઇલ એનો ઉપયોગ કરી શકો છો, અથવા બોલ બેરિંગનો ઉપયોગ કરી શકો છો. પછી આપણે પેલું હોવરક્રાફ્ટ, એવું તમે નામ સાંભળ્યું હશે. હોવરક્રાફ્ટ જે દરિયાની અંદર સપાટી પર બોટની માફક ગતિ કરે. પણ હોવરક્રાફ્ટમાં અને બોટમાં શું ફરક? તો બોટ હોય તો શું હોય કે એનો અમુક ભાગ પાણીની અંદર ડૂબેલો હોય. ધારો કે આ બોટ છે, તો બોટનો અમુક ભાગ પાણીમાં ડૂબેલો છે. આ ધારો કે પાણી છે. તો અમુક ભાગ પાણીમાં ડૂબેલો છે અને બોટ આપણે હલેસાથી અથવા તો મશીનથી ચલાવીએ છીએ અને બોટ પાણીમાં ગતિ કરે, પણ બોટને પાણીનો અવરોધ મળે. હોવરક્રાફ્ટમાં કેવું હોય? તો ધારો કે આ પાણીની સપાટી છે, તો હોવરક્રાફ્ટ હોય પાણીની સપાટી વચ્ચે થોડી જગ્યા રાખીને ચાલે, પાણીને ટચ જ ના થાય. આપણને નવાઈ લાગે કે આ પાણીને ટચ થયા વગર કેવી રીતે ચાલતું હશે. જો તમે લોકોએ સાંભળ્યું હોય તો હોવરક્રાફ્ટ કે જે પાણી પર બોટ કરતાં ઓછી ઉર્જા વાપરીને પણ વધારે સ્પીડમાં ચલાવી શકાય છે. કેમ કે પાણીની સપાટી અને આ હોવરક્રાફ્ટનું તળિયું એની વચ્ચે સંપર્ક થતો જ નથી. એટલે વચ્ચેના ભાગમાં થોડી ગેપ, હવાની ગેપ હોય. જો બોટ હોવરક્રાફ્ટ આ બાજુ ગતિ કરવાનું હોય તો અહીંયા પાછળના ભાગમાં એક પંખો એવો મૂકેલો હોય, અથવા આ બાજુ પંખો મૂકેલો હોય. એ પંખામાંથી હવા એવી રીતે ફૂંકાય કે એ હવા આ તળિયાની નીચે આમ છેક સુધી ગતિ કરતી હોય સ્પીડમાં. એટલે પાણીથી એ તળિયાને થોડુંક ઊંચું રાખે. પાણીની સપાટીથી આ હોવરક્રાફ્ટ છે એનો નીચેનો ભાગ એ સહેજ ઊંચો રહેશે અને હવામાં આ બાજુએ ગતિ કરશે. ગતિ કરવા માટે બીજું એક યંત્ર હશે ગતિ કરવા માટે, પણ એક એક્સ્ટ્રા બીજો પંખો હશે, પાવરફુલ પંખો હશે, જેમાંથી ઉત્પન્ન થતી હવા ખૂબ જ સ્પીડમાં આ નીચેના ભાગથી અહીંથી દાખલ કરવામાં આવે. એટલે પેલી વસ્તુને થોડીક લિફ્ટ કરે, ઉપર તરફ ઊંચે લઈ જાય. તો એ હોવરક્રાફ્ટ પાણીની સપાટીને સ્પર્શ્યા વગર
ખૂબ જ સ્પીડમાં ગતિ કરે. કેમ કે આપણે ત્યાં ઘર્ષણ બળ ઘટાડી શક્યા. સીધે સીધું પાણીના સંપર્કમાં એ તળિયું હોત તો ઘર્ષણ બળ વધારે હોત, પણ તળિયું થોડુંક ઊંચે છે. પછી અત્યારે આધુનિક ટ્રેન જે કહીએ છીએ આપણે, જે પાટાથી થોડીક ઊંચે ચાલે છે, ત્યાં પણ ઘર્ષણ બળ શું થાય? ઓછું. એટલે હવાનું સ્તર બે જે સપાટીઓ સંપર્કમાં આવવાની છે એની વચ્ચે હવાનું એક લેયર બનાવીને એમનો સંપર્ક આપણે ઘટાડી દઈએ છીએ. એટલે ઘર્ષણ બળ ગતિમાન અવસ્થામાં બહુ જ ઓછું લાગે. તો ઘર્ષણ ઘટાડવાના એ બધા શું છે? ઉપાયો છે. એટલે ઘર્ષણ બળના ફાયદા અને ગેરફાયદા સમજાવો અથવા જણાવો અને એને ઘર્ષણ બળ ઘટાડવાના ઉપાયો જણાવો. આવો પ્રશ્ન આપણને 2 કે 3 માર્કની અંદર પૂછી શકાય. બરાબર? તો જો આપણે આજે જે અત્યારે ચર્ચા કરી એમાં ગતિ ઘર્ષણ બળની ચર્ચા કરી, રોલિંગ ઘર્ષણ બળની ચર્ચા કરી અને ઘર્ષણ બળના ફાયદા અને ગેરફાયદાની ચર્ચા કરી. પહેલા એટલો ભાગ બુકમાં શાંતિથી તમે વાંચી લેશો. આપણે આજે સમજાવ્યું તે સમજી અને બુકમાંથી એટલો ભાગ વાંચી લો. પછી એના આધારે આપણે દાખલા ગણીશું. બરાબર? જો આપણે ઘર્ષણ બળની ચર્ચા જે પૂરી કરી એના આધારિત 1-2 પ્રશ્નો આપણે સોલ્વ કરીશું. બરાબર? તો એમાં ઉદાહરણની અંદર દાખલા નંબર 5.7 જુઓ. ઉદાહરણ 5.7 આપણે 5.6 સુધી ગણેલા છે ઉદાહરણમાં. બરાબર? પેજ નંબર 102 પર જુઓ. 5.7 નંબરનો જે પ્રશ્ન છે ઉદાહરણમાં, પ્રશ્ન આવો આપ્યો છે આપણને: બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.15 છે. આનો એકમ ના હોય એટલે ખાલી મૂલ્ય લખવાનું છે. સ્થિત ઘર્ષણાંક એટલે મ્યુએસ, જે 0.15 છે. તો ટ્રેનના તળિયા પર રહેલું બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ શોધો. એટલે એ મેક્સિમમ શોધવાનો છે અને g નું મૂલ્ય આપણને આપેલું છે. હવે ટ્રેન ધારો કે ગતિ કરતી હોય, પ્રવેગી ગતિ. ટ્રેનની ગતિ પ્રવેગી ગતિ છે, પણ ટ્રેનમાં મૂકેલું એક બોક્સ, ટ્રેનનું જે તળિયું છે સપાટી, એની પર મૂકેલું એક બોક્સ, ધારો કે m દરનું એક બોક્સ છે, સુટકેસ જેવું કોઈ વસ્તુ. તો ટ્રેન ગતિ કરે છે છતાં પણ એ બોક્સ તો એની જગ્યાએ સ્થિર જ છે. ટ્રેનની પ્રવેગી ગતિ છે. એવું નથી કે ટ્રેન એકલી આગળ જતી રહે અને પેલું બોક્સ છે સરકીને પાછળની દિવાલે અથડાઈ જાય. એવું થતું નથી. તો ટ્રેન એની સપાટી, એનું તળિયું અને જે બોક્સ અથવા સુટકેસ, બેગ જે આપણે મૂકી છે એની સપાટી, એની વચ્ચે કંઈક ઘર્ષણ બળ લાગે છે. પણ બોક્સ છે ટ્રેનના તળિયા પર કેવું છે? સ્થિત. એટલે ત્યાં સ્થિત ઘર્ષણ બળ લેવાનું. એ સ્થિત ઘર્ષણ બળ એને આધારે મારે ટ્રેનનો પ્રવેગ નક્કી કરવો છે. હવે ટ્રેન પ્રવેગી ગતિ કરે છે એટલે બોક્સ પણ એની સાથે પ્રવેગી ગતિ કરે છે. તો ટ્રેનની ગતિને કારણે બોક્સ જે પ્રવેગી ગતિ કરે છે એનો પ્રવેગ ધારો કે a જેટલો હોય તો F બરાબર ma, જે બોક્સ ટ્રેનના તળિયા પર મૂક્યું છે એના માટે. જુઓ, ટ્રેનના તળિયા પર મૂકેલ બોક્સની પ્રવેગી ગતિ માટે, કારણ કે ટ્રેન પણ પ્રવેગી ગતિ કરે છે, ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે F બરાબર શું લખાય? ma. અને એ કોના જેટલું હોવું જોઈએ? આ ma કોના જેટલું હોવું જોઈએ? તો ઘર્ષણ બળ જે લાગે છે સ્થિત ઘર્ષણ બળ જેટલું હોવું જોઈએ. કોના જેટલું હોવું જોઈએ? સ્થિત ઘર્ષણ બળ જેટલું, Fs. પણ Fs એ Fs મેક્સિમમ કરતા ઓછું હોય. એ તો પાછું આપણે શીખ્યા છે. Fs એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ નથી. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા સ્થિત ઘર્ષણ બળ ઓછું હોય. એટલે F બરાબર ma થાય, ma થાય Fs જેટલું થાય, પણ Fs મેક્સિમમ લેસ ધેન Fs લેસ ધેન Fs મેક્સિમમ આવું થાય. આ બે વચ્ચેનો સંબંધ પાછો આવો છે. જ્યાં Fs મેક્સિમમ બરાબર હું શું લખી શકું? મ્યુએસ ઇન્ટુ n લખી શકું. એટલે જો વચ્ચેથી હવે Fs ને કાઢી નાખું તો ma લેસ ધેન Fs મેક્સિમમ આવું લખાય. ma લેસ ધેન Fs મેક્સિમમ. પણ Fs મેક્સિમમ બરાબર મ્યુએસ ઇન્ટુ n, જ્યાં n બરાબર mg. એટલે ma બરાબર આવું સૂત્ર થાય: ma લેસ ધેન મ્યુએસ mg,
જ્યાં mg કોની જગ્યાએ લખ્યા આપણે? n ની જગ્યાએ. લંબબળ જે n કહેતા હતા એની જગ્યાએ. બે બાજુથી mm જતા રહે અને આ પ્રવેગ હું મહત્તમ લઈ લઉં તો એ મહત્તમ પ્રવેગ આના જેટલો થઈ જાય. એટલે આવું લખી શકાય a મેક્સિમમ. હવે લેસ ધેન કરવાને બદલે ઇક્વલ ટુ લઈ લઉં, કારણ કે fs મેક્સિમમ અને a મેક્સિમમ, ma મેક્સિમમ બરાબર fs મેક્સિમમ થાય. એકલું ma બરાબર fs મેક્સિમમ ના થાય, પણ ડાબી બાજુ a ને હું મેક્સિમમ કરી દઉં, a ને કેવા કરી દઉં? મેક્સિમમ, તો ઇક્વલ ટુ થઈ જાય વચ્ચે લેસ ધેન ને બદલે. એટલે a મેક્સિમમ બરાબર mm તો આપણે કાઢી નાખ્યા છે, એટલે μs * g. μs 0.15 આપ્યા છે અને g નું મૂલ્ય તો 10 આપણે લેવાનું છે, એટલે a મેક્સિમમ બરાબર 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ટ્રેનનો મહત્તમ પ્રવેગ આટલો રાખું તો એ જે બોક્સ મૂકેલું છે ટ્રેનની સપાટી પર ગતિમાન અવસ્થામાં, ટ્રેન ગતિ કરે એવી ટ્રેનમાં, તો એ બોક્સ એ ટ્રેનની સપાટી તળિયા પર કેવું રહેશે? સ્થિર. એ બોક્સ સ્થિર રહી શકે એ માટે ટ્રેનનો પ્રવેગ વધુમાં વધુ આટલો જ રખાય. જો આનાથી વધારે પ્રવેગ હું ટ્રેનનો કરી દઉં તો બોક્સ જે સરકીને પાછળ જતું રહે અને ટ્રેનનો જે પાછળનો દિવાલ હશે, જે ભાગ હશે, એને અથડાઈ જશે. એટલે એ બોક્સ સ્થિર રહી શકે એ માટેની શરત કે ટ્રેનનો પ્રવેગ તમે મહત્તમ આટલો જ રાખી શકો, આનાથી વધારે રાખી શકો નહીં. અહીં જીનું મૂલ્ય આપણે 10 લીધું છે. જો જીનું મૂલ્ય 9.8 લીધું હોય તો આ જવાબ થોડોક નાનો થાય, એટલો રાખવો પડે. પણ જીનું મૂલ્ય ગણતરીમાં આપણે 10 લેવાનું. એટલે એક નાનો દાખલો 2 માર્કની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન. બરાબર? ચલો એના પછીનો પ્રશ્ન, આ બહુ અગત્યનો પ્રશ્ન છે. હવે અહીં શું આપ્યું છે આપણને? તો જો જે આકૃતિ આપી છે એમાં શું છે? તો એક ઢાળવાળી સપાટી છે. એકચ્યુઅલી આ ઢાળ શરૂઆતમાં 0 છે. જો આવી સમક્ષિતિજ સપાટી પહેલા આપણે લેવાની, પછી એની પર એક બ્લોક મૂકેલો છે. હવે ધીરે ધીરે આ ઢાળને આમ ઊંચો કરવાનો, ઊંચું કરી શકાય એવી વ્યવસ્થા આપણે રાખી છે. આ સમક્ષિતિજ સપાટી એટલે ટેબલની એક સપાટી સાથે અહીંયા બીજાગ્રા લગાવીને બીજું એક પાટિયું એની પર મૂકી દીધું છે. એક પાટિયા પર બીજું પાટિયું. નીચેનું પાટિયું ટેબલની સપાટી સ્થિર છે અને ઉપરનું પાટિયું છે એને આમ ઊંચું કરી શકો છો અને એની પર એક બ્લોક મૂકી દીધો છે, આવો પદાર્થ. હવે જ્યારે પહેલા સ્થિર રાખીએ છીએ, સમક્ષિતિજ રાખીએ છીએ આ સપાટી, ત્યારે કોઈ ગતિ થતી નથી, આ સ્થિર બ્લોક છે. ધીરે ધીરે આ સપાટી શું કરવાની? ઊંચી કરવાની. આ સપાટી અમુક ઊંચી કરીએ એટલે આ બ્લોક છે, આ તો મેં પકડી રાખી છે બેન, નહીં તો અહીંયા શું થાય? સરકવા લાગે. તો એ સપાટીનો ખૂણો છે, સમક્ષિતિજ સાથે આ જે સપાટી ઊંચી થાય એનો ખૂણો 15 ડિગ્રી જેટલો કરીએ એટલે આ બ્લોક એ સરકવાની તૈયારી છે. અને 15 ડિગ્રી કરતાં સહેજ વધારી દઉં એટલે તરત સરકીને ક્યાં જતો રહે? નીચે જતો રહે. પણ આપણે સરકીને નીચે જાય એ સ્થિતિ નથી લેવી, સરકવાની તૈયારી છે એવી સ્થિતિમાં આ ખૂણો કેટલો છે? 15 ડિગ્રી. એટલે કે ખૂણો 15 ડિગ્રી કરીએ છીએ ત્યારે આ બ્લોક અહીં નીચે જવાની તૈયારીમાં છે. તો બ્લોકની સપાટી અને આ જે ટેબલની જે લાકડાની સપાટી છે તે, અથવા જે ઢાળ આપણે રાખ્યો છે તે, એની વચ્ચે ઘર્ષણ બળ લાગશે તો એ ઘર્ષણાંક કેટલો હશે? જે સપાટી પર બ્લોક મૂક્યો છે એ સપાટી પર, જે સપાટી પર બ્લોક મૂક્યો છે એ સપાટી, એનો ઘર્ષણાંક μs કેટલો હશે? એ μs ની આપણે ગણતરી કરવાની છે. બરાબર? હવે જુઓ, આવી કોઈ પણ ઢાળવાળી સપાટી હોય અને એની પર કોઈ પદાર્થ, ધારો કે આ સ્થિર છે, અત્યારે સરકતો નથી, 15 ડિગ્રી સુધી તો એ સ્થિર છે, 15.1 ડિગ્રી કરી દઈશું એટલે સરકી જશે, પણ 15 ડિગ્રી સુધી એ સરકતો નથી. તો એ વખતે એની પર લાગતા બળો આપણે ધ્યાનમાં લેવાના. પદાર્થના કેન્દ્રમાંથી અધો દિશામાં mg બળ લાગે. કયું બળ લાગે? mg. અને mg ની વિરુદ્ધ દિશામાં સંપર્ક બળ, આ r ને આપણે સંપર્ક બળ કહીશું. બરાબર? બીજું, આ સપાટીને લંબ રૂપે આ બાજુ જે બળ લાગે છે એને n વડે દર્શાવાય. શાના વડે દર્શાવાય? n. લંબ પ્રત્યાઘાતી બળ. સંપર્ક બળ જુદી વસ્તુ છે, લંબ પ્રત્યાઘાતી બળ જુદી વસ્તુ છે. હવે મારે અહીંયા કાર્તેજીય યામ પદ્ધતિ કેવી રીતે લેવાની? તો કાર્તેજીય યામ પદ્ધતિમાં આ ઊભી અક્ષ એને x અક્ષ કહી દેવાની, આડી અક્ષ એને y અક્ષ કહી દેવાની. તો આ ઊભી અક્ષ છે એટલે કાર્તેજીય યામ પદ્ધતિ
એક મિનિટ, આપણે કાર્ટેશિયન પદ્ધતિ જે લઈએ છીએ એમાં ઊભી અક્ષ એટલે આ અક્ષ, આને આપણે વાય અક્ષ કહી દેવાની, અને આડી અક્ષ એટલે આ રીતે આવશે, એને એક્સ અક્ષ કહી દેવાની. આડી એટલે આ રીતે, જો આમ આડી પણ ઢાળની દિશામાં છે એટલે ઢાળની દિશામાં આ બાજુ મારે એક્સ અક્ષ કહેવાની, ઢાળની સપાટીને લંબ વાય અક્ષ કહેવાની. એટલે આ બાજુ જો અહીંયા એક કન્ફ્યુઝન આપણે ધ્યાન રાખવાનું કે અક્ષો કેવી રીતે લેવી, તો નોર્મલ આવી રીતે એક્સ અને આવી રીતે વાય નહીં, પણ એક્સ અક્ષ સમક્ષિતિ સપાટી હોત તો એક્સ આવી રીતે અને વાય આવી રીતે લેતા, પણ આ ઢાળવાળી સપાટી છે એટલે ઢાળવાળી સપાટી છે તો સપાટીને સમાંતર એક્સ અક્ષ અને સપાટીને લંબ કઈ અક્ષ, વાય અક્ષ લેવાની. અક્ષો આવી રીતે પસંદ કરવાની. અક્ષો પસંદ કર્યા પછી આ mg બળ છે એ એક્સ અક્ષ ઉપર નથી કે વાય અક્ષ ઉપર પણ નથી, એટલે mg નો એક ઘટક મળે. જો અહીંયા ખૂણો થીટા લીધો હોય તો ભૂમિતિ પરથી આ ખૂણો થીટા થાય, તો mg નો થીટાની પાસેની બાજુનો અહીંયા ઘટક મળે મને mg cos થીટા. કયો ઘટક મળે? mg cos થીટા. અને mg નો બીજો આ બાજુ ઘટક મળે જે ઘટક કહેવાય mg sin થીટા. આ બે ઘટકો ખાસ યાદ રાખવાના. બીજું આ સંપર્ક બળ છે એનો એક ઘટક આ બાજુ મળે પણ એને કહીએ છીએ આપણે fs, સ્થિર અવસ્થામાં ઘર્ષણ બળ fs. ધારો કે આ બ્લોક સરકવાનો હોત અથવા ગતિ કરવાનો હોત તો કઈ બાજુ જાય? આમ જવાનો હતો, ઢાળ થોડોક વધારીએ એટલે, તો જે બાજુ ગતિ એની થવાની છે એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળ fs. કયું ઘર્ષણ બળ? સ્થિત ઘર્ષણ બળ fs. અને એક આ ઘટક છે n જે mg cos θ ની વિરુદ્ધ દિશામાં છે. એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કયા કયા ઘટકો, તો જો mg ના તો બે ઘટકો લઈ લીધા એટલે હવે mg નહીં ગણવાનું, r ના આ બે ઘટકો કહેવાય એટલે r નહીં ગણવાનું. તો mg ના બે ઘટકો અને r ના બે ઘટકો એટલે કુલ 4 બળ થયા. છતાં એ 4 બળ લાગે છે છતાં પણ આ પદાર્થ તો એની જગ્યાએ હજુ પણ સ્થિર છે. સેટ ઢાળ વધારીએ તો સરકે અલગ વસ્તુ છે, પણ અત્યારે હાલની સ્થિતિમાં θ બરાબર 15 ડિગ્રીની સ્થિતિમાં આ પદાર્થ કેવો છે? સ્થિર. તો સંતુલિત અવસ્થામાં છે. સંતુલિત અવસ્થામાં પદાર્થ હોય ત્યારે એની પર લાગતા બધા બળોનો સદિશ સરવાળો શું થાય? શૂન્ય થાય. બરાબર? એટલે આપણે અહીંયા લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઢાળ પર રહેલા બ્લોકની સંતુલિત અવસ્થામાં, સંતુલિત અવસ્થામાં આ mg sin θ અને આ બાજુ fs એકચ્યુઅલી અહીંયા લાગતું હોય પણ આપણે કેન્દ્રમાંથી એ બળ બતાવ્યું છે કારણ કે આની વિરુદ્ધ છે. એકચ્યુઅલી fs લાગતું હોય અહીંયા, બરાબર, બે સપાટીઓ વચ્ચે, બ્લોકની સપાટી અને ઢાળની સપાટી વચ્ચે, પણ બતાવ્યું છે અહીંયા કેન્દ્રમાંથી એટલે આ બાજુ. તો fs અને mg sin સરખા છે કારણ કે આ સ્થિર છે, વિરુદ્ધ અને સરખા એટલે આવું લખી શકું mg sin θ બરાબર fs. mg sin θ બરાબર શું થાય? fs. અને mg cos θ ની વિરુદ્ધમાં શું છે? n. એટલે mg cos θ બરાબર n. એટલે આ બેનો ગુણોત્તર લઈએ. ધારો કે આને નંબર 1 કહી દઉં, આને નંબર 2 કહી દઉં, તો 1 અને 2 નો ગુણોત્તર લઈએ અને આ fs કયું લખવાનું? કારણ કે સરકવાની તૈયારી છે એટલે fs કયા લખવાના? મેક્સિમમ લખવાના. આ ધ્યાન રાખવાનું. 1 અને 2 નો ગુણોત્તર લઈએ એટલે જુઓ mg sin θ upon mg cos θ એટલે ગુણોત્તરમાં mg શું થાય? ઉડી જાય. વધ્યું શું? sin θ upon cos θ. અને sin θ upon cos θ એટલે tan θ થાય એવું આપણને ખબર છે, બરાબર. fs maximum upon n, પણ fs maximum બરાબર μs into n આવું આપણને ખબર છે. μs into n upon n કોના બરાબર? tan θ. તો tan θ બરાબર શું થઈ ગયું? μs.
તો મ્યુએસ બરાબર ટેન થીટા આવું લખાય. થીટા કેટલા લેવાના? 15 ડિગ્રી. તો ટેન 15 એ મ્યુએસ જેટલું થાય. નેચરલ ટેન્જેન્ટમાં મૂલ્ય જોઈ લેવાનું. નેચરલ ટેન્જેન્ટમાં જો નેચરલ ટેન્જેન્ટમાં ટેન 15 ડિગ્રી, ટેન 15 એટલે 0.2679 છે, 0.2679 એટલે આશરે 0.27 શું લખી શકું કે નહીં? આશરે કેટલું થાય? 0.27. તો મ્યુએસ એટલે કે સપાટીનો સ્થિત ઘર્ષણાંક 0.27 જેટલો આપણને મળે. જો આવી ઢોળાવવાળી સપાટીમાં ફરી એક વાત કહી દઉં, ફરી યાદ રાખો, બરાબર યાદ રાખવું પડશે, કારણ કે આવા દાખલા આપણે વારંવાર ગણવાના આવશે, તમારે એમસીક્યુ પણ આવા સોલ્વ કરવાના આવશે. તો ઢોળાવવાળી સપાટી પર આવો કોઈ પદાર્થ સ્થિર સ્થિતિમાં છે તે વખતે એની પર લાગતા બધા બળોનું પરિણામી બળ શૂન્ય થાય. બધા બળોમાં પહેલા તો આપણે આ ઘટકો ના લઈએ તો અધો દિશામાં mg હોય ને એને mg ની વિરુદ્ધ દિશામાં સંપર્ક બળ r હોય. આ બાજુ n લીધા એને લંબ પ્રત્યાઘાતી બળ કહેવાય, અને આ fs ઘર્ષણ બળ થયું. ગતિ થતી હોય તો fk લેવાત, પણ ગતિ થતી વખતે સમીકરણ જુદી રીતે આપણે વાપરવાનું. અત્યારે હાલ સ્થિર છે એટલે આ n અને fs એ r ના બે ઘટકો થયા. r ના બે ઘટકો લઈ લીધા એટલે r ને ભૂલી જવાનું આપણી ગણતરીમાં. એ રીતે mg ના આ બાજુ બે ઘટકો લીધા. mg અહીંયા mg સાથે આ જે y અક્ષ આપણે લીધી છે એ y અક્ષ છે થીટા ખૂણો, અથવા તો mg નો y અક્ષ સાથે થીટા ખૂણો છે. અહીં ખૂણો થીટા હોય એટલો જ ખૂણો અહીંયા થાય. તો mg નો ખૂણાની પાસેનો ઘટક એટલે mg cos થીટા લેવાય. આ બાજુ cos આ બાજુ લીધો એટલે ઓટોમેટિક આ બાજુ mg sin જ હોય. ધારો કે આ પદાર્થ ગતિ કરતો હોત તો કોને કારણે? mg sin થીટાને કારણે. ઢાળવાળી સપાટી પર કોઈ પદાર્થ ગતિ કરે છે તો mg sin થીટાને કારણે. પણ કોઈ નોર્મલ પદાર્થ મુક્ત પતન કરે છે તો માત્ર mg ને કારણે. પણ આ ઢાળવાળી સપાટી છે એટલે mg sin થીટાને કારણે એ ગતિ થતી હોત તો mg sin થીટાને કારણે. અત્યારે હાલ આ સ્થિર છે. સ્થિર જે સ્થિતિમાં mg sin અને વિરુદ્ધ દિશામાં સ્થિત ઘર્ષણ બળ બે સરખા હોય, પણ સ્થિત ઘર્ષણ બળ અહીંયા મહત્તમ લેવાનું. કેમ કે 15 કરતા સહેજ વધે તો સરકી જાય એમ છે, એટલે મહત્તમ fs મેક્સિમમ. એટલે mg sin થીટા બરાબર fs મેક્સિમમ. બીજું આ બાજુ mg cos થીટા છે તો એની વિરુદ્ધ બાજુએ n છે, લંબ પ્રત્યાઘાતી બળ. તો mg cos થીટા બરાબર n. કેમ કે આ પદાર્થ સ્થિર છે એટલે સામસામેના બળો સરખા અને વિરુદ્ધ દિશાના, આ લાઈન પર આવતા બળો સરખા અને વિરુદ્ધ દિશાના. આવા બે સમીકરણ મેળવવા. એનો ગુણોત્તર લેવાનો એટલે ડાબી બાજુ થઈ જાય tan થીટા, જમણી બાજુ fs મેક્સિમમ upon n. પણ fs મેક્સિમમ બરાબર મ્યુએસ ઇન્ટુ n. અહીંયા આપણે કારણ લખીએ બાજુમાં, કારણ કે fs મેક્સિમમ બરાબર મ્યુએસ ઇન્ટુ n છે, એટલે આની જગ્યાએ આપણે મ્યુએસ n લખ્યા. મ્યુએસ n લખ્યા અને છેદમાં n હતા એટલે n ઉડી ગયા, વધ્યું મ્યુએસ. tan થીટા બરાબર મ્યુએસ અથવા મ્યુએસ બરાબર tan થીટા. થીટાની જગ્યાએ 15 ડિગ્રી લખો, tan 15 નું મૂલ્ય લખ્યું અને આશરે આપણે આટલું લખ્યું. બરાબર? એટલે આપણને અહીંયા સ્થિત ઘર્ષણાંક મળી ગયો આપેલી સપાટી માટે. બરાબર? તો જો ઘર્ષણ બળને આધારે આપણી આ ગણતરી થઈ. હજુ આપણે એવા બધા બહુ જ દાખલા ગણીશું. બરાબર? પણ અત્યારે આજે અહીં સુધી આપણે સ્ટોપ કરીએ છીએ. બરાબર? બાકીના દાખલા આવા જ અથવા આના કરતાં સહેજ જુદા એવા બીજા દાખલા નેક્સ્ટ ટાઈમ આપણે ગણીશું.